સો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના આપણે અત્યારના ગ્લોબલ ઇવેન્ટ્સ બધી જોઈ રહ્યા છે કે જે રીતના બધું સેટલ થતું જોવા મળી રહ્યું છે, એ રીતના જોતા લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ફરીથી એક રિકવરીનો માહોલ બન્યો છે માર્કેટમાં. યુએસ માર્કેટના મૂડીએ જે યુએસ માટે જે મૂડીએ ડાઉનગ્રેડ કર્યું હતું એની કોઈ ઇમ્પેક્ટ આપણને ઇન્ડેક્સ પર જોવા નથી મળી. કાલના દિવસમાં પણ આપણે જોયું કે ત્રણ ઇન્ડાઇસીસ પોઝિટિવ નોટ પર ક્લોઝ થતા જોવા મળ્યા હતા. ડાઉ જોન્સ એના જે હર્ડલ માર્ક છે 42,800 એની આસપાસ આપણને ક્લોઝ આવતું જોવા મળ્યું. નાસ્ડેકની વાત કરીએ તો નાસ્ડેકમાં પણ એક હલકો ઉછાળો આપણને બંધો જોવા મળ્યો, પરંતુ અહીંયા પણ 21,500 લેવલને સરપાસ નથી કરી શક્યું. તેમ S&P 500ની વાત કરીએ તો અહીંયા પણ એક આપણને હલકો ઉછાળો બંધો જોવા મળ્યો. તો જે ઉછાળો હતો એને ઉછાળો ને પણ નીચેના સાઈડથી સારી એવી રિકવરી કન્સિડર કરી શકાય. ત્રણ ઇન્ડાઇસીસમાં આપણને રિકવરી આવતી જોવા મળી છે. ને યસ્ટરડે આપણે ડિસ્કસ કર્યું હતું કે હાયર એન્ડ પર જે હર્ડલ બન્યા છે, જેવી રીતે S&P 500 માટે 6,000નું, નાસ્ડેક માટે અગર વાત કરીએ તો 21,600નું છે, અને ડાઉ જોન્સ માટે 42,800 અને 43,000ના લેવલ્સ આપણને હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તો જ્યાં સુધી આ લેવલ સરપાસ નથી થતા ત્યાં સુધી કદાચિત આપણને હાયર લેવલ પર થોડું કન્સોલિડેશન બનતું જોવા મળે. પણ અહીંયાથી ઓવરઓલ અગર આપણે વ્યૂ જોવા જઈએ તો પોઝિટિવ સાઇડનો જ બનતો જોવા મળી રહ્યો છે. યુરોપિયન માર્કેટની વાત કરીએ તો યુરોપિયન માર્કેટ તરફથી પણ આમ તો પોઝિટિવ સંકેતો જ હતા, જ્યાં FTSE અને ડેક્સ આપણને પોઝિટિવ નોટ પર ક્લોઝ થતું જોવા મળ્યું. CSEમાં એક ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર થતું જોવા મળ્યું હતું. તો એમાં પણ કંઈ બહુ મોટું કન્સર્ન જેવું ન હતું. એશિયન માર્કેટ કાલના દિવસમાં આપણને નેગેટિવિટી દર્શાવી રહ્યા હતા, જે આજના દિવસમાં બધા જ ઇન્ડાઇસીસ એક પોઝિટિવ તરફી કારોબાર બતાવી રહ્યા છે. નિક્કી, સ્ટ્રેટ ટાઈમ, હેન્સેંગ, તાઇવાન, કોસ્પી, જકાર્તા, સાંઘાઈ, ઇન્ક્લુડિંગ ગિફ્ટ નિફ્ટી. ગિફ્ટ નિફ્ટી તરફથી પણ આપણને સંકેતો મળી રહ્યા છે પોઝિટિવ સાઇડના, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન બજાર પણ આજે પોઝિટિવ નોટ પર ઓપન થાય છે. આપણને ફરીથી 25,000ના લેવલ્સ રિક્લેમ થતા જોવા મળી શકે છે. વ્યૂ ઓવરઓલ આપણને બનતો જોઈ રહ્યા છે યુરોપ, યુએસ અને એશિયાના બજારો પર. FIs અને DIsના ફિગર્સ જોઈએ તો એક થોડી ઘણી પરંતુ વેચવાલી બતાવી રહ્યા છે. FIs કેશમાં પણ 525 કરોડ વેચ્યા છે. DIs પણ 237 કરોડ બંને નેગેટિવ થતા દેખાડી રહ્યા છે. F&Oમાં પણ જેવો 86 કરોડ આસપાસનું સેલિંગ છે. સ્ટોક ફ્યુચર્સમાં 3,714 કરોડનું આપણને સેલિંગ જોઈ રહ્યા છે. એટલે સંસ્થાગત ઇક્વિટી કે કેશમાં ખરીદારી ઓછી થતી જોઈ રહ્યા છે. ઇન્ડેક્સ પોઝિશન ભલે ફ્લેટ છે પરંતુ થોડી એક વેચવાલી છે. આ બધા નંબર્સ કઈ રીતે જોઈ રહ્યા છો વિરાટ? તો અહીંયા એક થોડું કન્સર્ન બનતું જોવા મળી રહ્યું છે. કેશ સેગમેન્ટમાં થોડું હલકું વેચાણ થયું છે, પણ એનું એટલું બહુ મોટું કન્સર્ન નથી. પરંતુ ડેરિવેટિવ સાઇડ પર અગર આપણે જોઈએ તો ત્યાંથી આપણને સંકેતો થોડા નેગેટિવ સાઇડના બનતા જોવા મળી રહ્યા છે, જ્યાં આપણે જોઈ રહ્યા છે કે FI ફ્યુચરમાં શોર્ટ કરી રહ્યું છે, કોલ રાઇટિંગ થતી જોવા મળી રહી છે, અને પુટ બાય થતા જોવા મળી રહ્યા છે. તો FI નો જે ટેક છે એ ક્યાંક ને ક્યાંક હવે ફરીથી થોડોક નરમાશ તરફી કે એક પ્રોફિટ બુકિંગ વાળો બનતો જોવા મળી રહ્યો છે. DIના એનથી આપણને સપોર્ટ છે, પરંતુ એટલો અગ્રેસિવ નથી. પ્રોઝના ડેટા જોઈએ તો પ્રોઝના ડેટામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એક હલકી નેગેટિવિટી સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ત્યાં પણ એ લોકોએ પણ આપણે જોયું કે કોલ રાઇટિંગ કરી છે. 50,042 કોન્ટ્રાક્ટ એ લોકોએ શોર્ટ કર્યા છે કોલ સાઇડ પર. તો ક્યાંક ને ક્યાંક જે હાયર એન્ડથી એક પ્રોફિટ બુકિંગ આવવું જોઈતું હતું એ સ્માર્ટ મની એક્સપેક્ટ કરી રહ્યું છે. તો અહીંયાથી ઇધર આપણે એક ટાઈમ બેઝ કરેક્શન યા તો એક હલકું પ્રોફિટ બુકિંગ બંધ જોવા મળી શકે. નીચેની સાઈડ પર 24,800નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ત્યાં આપણને સપોર્ટ બનતો જોવા મળી શકે છે. પરંતુ ઉપરની સાઈડ પર અગર જો મૂવ કરવાનું સ્ટાર્ટ કરે છે તો 25,200ને જ્યાં સુધી ક્રોસ નથી કરતું ત્યાં સુધી થોડું કન્સર્ન આપણને બનતું જોવા મળી શકે છે કે ત્યાં સુધી આપણે એક કન્સોલિડેશનનો માહોલ બનતો જોવા મળી શકે. તો જે FIDIની એક્ટિવિટી પણ છે એ પણ એ જ દર્શાવી રહી છે કે કદાચિત આપણને હાયર એન્ડ પર FIના એન્ડથી થોડું પ્રોફિટ બુકિંગ બધું જોવા મળે, કારણ કે લોઅર એન્ડથી આપણે કન્ટિન્યુઅસલી એમનું બાઇંગ જોઈ રહ્યા છે. તો અત્યારના જે લેવલ્સ આવ્યા છે ત્યાંથી એક હલકું પ્રોફિટ બુકિંગ એ લોકો કરી શકે છે. તો કાલે હજુ પણ એક થોડું પ્રોફિટ બુકિંગ જે છે આપણને દેખાઈ શકે છે. સ્ટ્રેટેજી હવે બનાવીએ નિફ્ટી માટે. સૌથી પહેલાં તો ગઈકાલે આપણે જોયું વિરાટ કે 24,945 પર, એટલે 25,000ના લેવલ્સથી નીચે ક્લોઝિંગ જોવા મળ્યું છે. સ્પોર્ટમાં 5%થી વધુ ઘટાડા સાથે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું નિફ્ટીમાં, અને જ્યાં મેજરલી આઈટીએ થોડું પ્રેશર બનાવ્યું હતું. પરંતુ કોલ રાઇટર્સ જોઈએ 25,000ની સ્ટ્રાઇક પર, ત્યારબાદ 25,100 ઉપર અને 25,200 પર. નીચે 25,000 પર પુટ રાઇટર્સની પણ સ્ટ્રાઇક જોવા મળી, 24,900 ઉપર પુટ રાઇટર્સ અને 24,800 માટે. કઈ રીતે હવે એક સ્ટ્રેટેજી અહીંથી નિફ્ટી માટે આપી રહ્યા છો? તો ચાંદીજી, જે રીતના આપણે માર્કેટમાં મુવમેન્ટ બનતી જોઈ રહ્યા છીએ એ રીતના લાગી રહ્યું છે કે 24,800નો લેવલ બ્રીચ કરવો થોડો ડિફિકલ્ટ રહેશે. જો અગર 24,800નો લેવલ બ્રીચ થાય છે તો આપણને અહીંયાથી કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળી શકે.
ઓન અ કોન્ટ્રાસ્ટ સાઇડ જો અગર આપણે અહીંયાથી 25,200 લેવલ ઉપરની સાઈડ પર ક્રોસ કરે તો પોઝિટિવિટી આવી શકે, પરંતુ ટીલ ધ ટાઈમ કન્સોલિડેશનની મુવમેન્ટ બનતી હોય એવું લાગી રહ્યું છે. જે રીતના આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું હતું કે 24,800 થી લઈને 25,200 ની વચ્ચે જ્યાં સુધી કામ કરે છે ત્યાં સુધી આપણે એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ, એક સાઇડવેઝ મુવમેન્ટ એક્સપેક્ટ કરી શકીએ છીએ. જે ડિસાઇઝિવ બ્રેકઆઉટ આવે છે એના પછી એ ડિસાઇડ કરશે કે ફર્ધર ટ્રેન્ડ કઈ સાઈડ આપણને જતો જોવા મળી શકે છે. તો ટિલ ધ ટાઈમ આપણે કન્સોલિડેશન યા તો એક સાઇડવેઝ મુવમેન્ટ જોશું નિફ્ટીમાં, જ્યાં 24,800 પાસે આપણને સ્ટ્રોંગ સપોર્ટ બનતો જોવા મળી શકે અને હાયર એન્ડ પર 25,200 એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે હાલ આપણને એક નિફ્ટી માટે. નિફ્ટી બેંકમાં ગઈકાલે નિફ્ટીની સામે થોડી એક મજબૂતી જોવા મળી વિરાટ. 55,420ના લેવલ્સ પર જે ક્લોઝિંગ જોવા મળ્યું છે. એટલે શરૂઆતમાં અગર જોઈએ તો પીએસયુ જે છે પીએસયુ બેંક્સ એક્શનમાં હતા, પ્રાઇવેટ બેંક્સ તરફથી કોઈ એટલું કન્ટ્રીબ્યુશન નિફ્ટીને થોડી ઘણી મજબૂતીમાં જોવા નથી મળ્યું. એફઆઈએસ કેશમાં એટલી ખરીદારી નથી કરી રહ્યા, એટલે બેંક્સને હજુ પણ એક સપોર્ટની જરૂર છે. આ બધા વચ્ચે કઈ રીતે નિફ્ટી બેંકને તમે જોઈ રહ્યા છો? બેંક નિફ્ટી પર પણ જોઈએ તો આરએસઆઈ ઓવરબોટ થઈ ગઈ હતી, ત્યાંથી હવે ફરીથી કુલ ઓફ થતી જોવા મળી રહી છે. જે કરેક્શન હમણાં આપણે ઓબ્ઝર્વ કર્યું હતું પ્રીવિયસલી, તેના બાદ આપણને કુલ ઓફની સિચ્યુએશન બનતી હોય એવું લાગી રહ્યું છે. યસ્ટરડે સેશનમાં પણ આપણે જોયું હતું 55,700 સુધીના લેવલ આપણને આવતા જોવા મળ્યા હતા, ત્યાંથી ફરીથી આપણને એક હાયર એન્ડથી સેલિંગ પ્રેશર બનતું જોવા મળ્યું. તો અહીંયા પણ જે આપણે પ્રીવિયસ ટ્રેડિંગ રેન્જ હતી 55,000 થી લઈને 56,000ની વચ્ચેની, એની અંદર કારોબાર થતી જોવા મળી રહી છે. ઇમિડિયેટ હર્ડલની વાત કરું તો 55,500 પાસે આપણને ઇમિડિયેટ હર્ડલ બનતું જોવા મળી શકે છે. જો એ સરપાસ થાય છે તો ઉપરમાં 56,000 સુધીના લેવલ આપણને ઇમિડિયેટ બેઝિસ પર બનતા જોવા મળી શકે. ઓન અ કોન્ટ્રાસ્ટ સાઇડ જો અગર 55,500ના લેવલને સરપાસ નથી કરતું અને ફરીથી એના નીચે જ આપણને કારોબાર થતો જોવા મળે છે, તો નીચેમાં ફરીથી 55,000 સુધીના લેવલ્સ પણ આપણને આવતા જોવા મળી શકે છે. તો મોટા બેંક નિફ્ટીમાં પણ આપણે કન્સોલિડેશન જોઈ રહ્યા છે, જ્યાં કન્સોલિડેશનની રેન્જ છે 1,000 પોઈન્ટથી 55,000 થી લઈને 56,000 વચ્ચે. તો એક વ્યૂ જોઈ રહ્યા છે હાલ. એક સ્ટ્રેટેજી નિફ્ટી બેંક માટે રાખવી જોઈએ. તો સ્ટોક સ્પેસિફિક એક્શન પણ હવે જાણીએ વિરાટ, ટ્રેડિંગ કોલ્સ આપના મોર્નિંગ સ્ટ્રેટેજી માટે. સો જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં મોમેન્ટમ બનતી જોવા મળી રહી છે, એ રીતના આપણે એક તેજીનો માહોલ નથી જોઈ રહ્યા અને ક્યાંક ને ક્યાંક એક કન્સોલિડેશન જોઈ રહ્યા છે, પરંતુ એક શું કહેવાય કે બાય સાઇડની જ આપણને ઓપોર્ચ્યુનિટી અહીંયાથી બનતી જોવા મળી રહી છે. ઘણા બધા સ્ટોક્સમાં સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ આવતી જોવા મળી રહી છે. તો મારી જે સૌથી પહેલી પસંદગી છે એ છે ઇન્ડિયા બેંકમાં. ઇન્ડિયા બેંકમાં અગર આપણે જોઈએ તો કાલના દિવસમાં આપણને એક જે પ્રીવિયસ હર્ડલ માર્ક હતા કે એને બ્રીચ કરીને એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. 610ની આસપાસના લેવલ્સ હતા જ્યાં આપણે બેક ટુ બેક હર્ડલ ફેસ થતો જોવા મળી રહ્યો હતો અને કાલના દિવસમાં આપણને એની ઉપર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું, જેમાં વોલ્યુમ્સ પણ આપણને ઇન્ક્રીઝ થતા જોવા મળી રહ્યા હતા. તો અહીંયાથી આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ કે તેજી બનતી જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 575ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળે અને ઉપરની સાઈડ પર આપણે 700 રૂપિયા સુધીના લેવલ ઇન્ડિયન બેંકમાં બનતા જોવા મળી શકે છે. સેકન્ડ જે કાઉન્ટર મારા ધ્યાનમાં પડી રહ્યું છે એ છે વર્ધમાન ટેક્સટાઇલ, વીટીએલ. વીટીએલમાં પણ આપણે જોઈએ તો કપ એન્ડ હેન્ડલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી, જેનું બ્રેકઆઉટ આપણને યસ્ટરડેના સેશનમાં કન્ફર્મ થતું જોવા મળ્યું. અહીંયા પણ પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ બન્યું છે, કારણ કે પ્રાઇસ પણ અહીંયાથી આપણને ઇન્ક્રીઝ થતા જોવા મળ્યા. બેક ટુ બેક હર્ડલ ફેસ થતા હતા 500ના લેવલની આસપાસ અને કાલના દિવસમાં એ લેવલને સરપાસ કર્યું છે ને એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો અહીંયાથી 500 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે અને ઉપરની સાઈડ પર 565ના ટાર્ગેટ આપણને વીટીએલમાં બનતા જોવા મળી શકે છે. તો વીટીએલ અને ઇન્ડિયન બેંક બંનેઓને બાય કરીને ચાલવાની સલાહ રહેશે. તો ઇન્ડિયન બેંક માટે સૌથી પહેલાં તો લેવલ્સ 575 સ્ટોપ લોસ રાખવાનો છે, ઉપર 700 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે. અને વીટીએલ એટલે વર્ધમાન ટેક્સટાઇલ માટે 500નો સ્ટોપ લોસ, 565ના ટાર્ગેટ તમે ધ્યાનમાં રાખી શકો છો. હાઈ કોલ છે. એક તો ઇન્ડેક્સ ઉપર જ છે બેંક નિફ્ટી ફ્યુચર. મને લાગે છે બેંક નિફ્ટી ફ્યુચર ખરીદારી કરવી જોઈએ. ડેફિનેટલી થોડી મે બી થોડું પ્રેશરમાં ઓપન થાય, બટ 55,310 એટલે 55,300નો જો રાઉન્ડ ફિગર તમે સ્ટોપ લોસ રાખો ફ્યુચર લેવલમાં. ઉપરની સાઈડ ઇન્ટ્રાડેમાં 55,850 અને પોઝિશનલી BTSTમાં 56,200ના લેવલ બેંક નિફ્ટીમાં દેખાઈ રહ્યા છે. તો હાઈ બીટા પ્લેયર્સ કેન ગો લોંગ ઓન બેંક નિફ્ટી અને જો લો બીટા પ્લેયર્સ છે ટ્રેડર્સ એના માટે HUL છે. મને લાગે છે HUL ઘણા સમયથી કોન્સોલિડેટ થઈ રહ્યો છે. 2370ના ફ્યુચરમાં સ્ટોપ લોસથી HUL ખરીદારી કરો. ઉપર ઇન્ટ્રાડેમાં 2410 અને પોઝિશનલી 2440ના લેવલ દેખાઈ રહ્યા છે.
બે કોલ છે બંને ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. પહેલો કોલ જે છે CESC છે 122.19 અરાઉન્ડનું કાલનું ક્લોઝિંગ છે. 168 ના એસએલ ની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 177 નો પહેલો ટાર્ગેટ અને 183 નો બીજો ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. અને બીજો જે કોલ છે પાવર ગ્રીડ છે 304 ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે, ખરીદી કરીને ચાલુ 295 ના એસએલ ની સાથે 311 નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો 322 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે.